તો આપણો નવો વ્લોગ આજે 23 ફેબ્રુઆરી અને સવારે 10 વાગ્યા છે. અને આજે વહેલો ઉઠી ગયો હું, કારણ કે વહેલો સૂઈ ગયો હતો. તો અને આજે એ માટે વહેલો ઉઠ્યો આજે ભારત અને પાકિસ્તાનની મેચ છે, તો એ આપણે લગાવશું અત્યારે ભારત પાકિસ્તાનની મેચ. ચાલો આપણે ભાખરી બનાવવી પહેલાં આપણે લઈ લઈશું સામાન. જો પહેલાં પછી આપણે અહીંથી લઈશું લોટ. ક્યાં ગયો? તો આ લોટ. પછી આપણે લઈશું મસાલો, બધા મસાલા નાખવા માટે. અને આપણે પછી લઈશું ફ્રીજમાંથી. ઓહો, ફ્રીજમાં જો બધી વસ્તુ પડી. તો આપણે ઓલમોસ્ટ લોટ બંધાઈ ગયો છે. જો લોટ થયો છે. તો ચાલો, ઇન્ડિયાની પાકિસ્તાનની એક વિકેટ વહી ગઈ છે. બાબર આઝમ ગયો, હાર્દિક પંડ્યા લઈ ગયો. વાહ ઇન્ડિયા વાહ. તો મેં જોયું નથી કઈ રીતે લીધી. તો આ જોવો, એ ગયો. વાહ, ઓલે કેચ પકડો. તો ચાલો, આપણે હવે જોબ માટે રેડી થઈ ગયા છે. ભાઈ આપણે બેગ લીધું, ચાર્જર લીધું, કંઈ ભૂલાતું નથી, જોઈ લેવી. પ્લીઝ મેક શ્યોર ધેટ ફ્રન્ટ ડોર ઇઝ પ્રોપરલી ક્લોઝ. આવું કંઈક લખ્યું છે. આજે મજા આવ્યું વેધર છે, કેમ કે આજે ઠંડી એવું કંઈ લાગતું નથી. જો મસ્ત વેધર છે આજે, એટલે આજે ડિલિવરી કરવાની મજા આવશે. અને જોવી કે આજે ઓર્ડર કેવા આવે છે. દીપે તો સવારે તો બહુ ઓર્ડર છે, પણ અત્યારે જોવી, કેમ કે મોસ્ટ ઓફલી રવિવારે છે ને 9 વાગ્યા પછી ઓર્ડર બંધ થઈ જાય છે. જો અત્યારે છે ને 5:23 ટ્રેન આવવાની હતી. ના, જો હજી ટ્રેન આવી નથી. 5:29 થઈ ગઈ. જો નહીં દેખાય તમને? જો બતાવો, 5:29 થઈ ગઈ, તો હજી ટ્રેન આવી નથી. સારું થયું વહેલો આવી ગયો આજે, કેમ કે હું તો 10 મિનિટ લેટ આવવાનો હતો, પણ વહેલો આવી ગયો, સારું થયું. નહીં આવી ગયો છું જોબે. અને આપણું બધું બેગ બધું રાખશું અહીંયા. તો કંઈક અહીંયા બધું મૂકવાનું હોય આપણું બેગ ને એવું. બેગ મૂકી દઈશું. અને ભાઈ આજે કંઈ ઓર્ડર છે ડોમિનોઝમાં, બહુ ઓર્ડર છે. એમ રાઇડરે ઓછા, આખી સ્ક્રીન ભરેલી છે. હું બહાર જઈને બતાવું કે કેટલા ઓર્ડર છે. ચાલો જલ્દી મૂકો. તો આવું આ કંઈક કપડાં છે ડોમિનોઝમાં. તો આપણે તૈયાર થઈ ગયા છે. ફોન લઈ લીધો અને અહીંથી હવે આપણે લઈ લઈશું ફૂલ ચાર્જર બેટરી. તો ચાલો, આપણે તૈયાર થઈ ગયા છે. જો ફૂલ સ્ક્રીન થઈ હતી, પણ અત્યારે ઓછું છે. અને આપણું નામ અહીંયા છે હર્ષ. તો ચાલો, પહેલી રાઈડ હમણાં આપશે, તો આપણે કરી દેવી તૈયાર. તો ચાલો, આપણો પહેલો ઓર્ડર આવી ગયો છે અને આપણે લોકેશન નાખી દેવી. તો હવે નજીક જ છે આ પહેલો ઓર્ડર, ખાલી 300 મીટર છે. ઓ સીટ. તો જો હવે આપણે ઉપડી ગયા છે પહેલી રાઈડ કરવા હાટું. તો હવે હમણાં આવી ગયા છે. પહેલી રાઈડ કરશું ને જોવી કે આ કંઈક ટીપ આપે છે કે નહીં, કેમ કે બહુ નજીક હતું. અને પહેલે ચાલો આને હવે કરી દીધું છે પેમેન્ટ. તો જોવી કે આ ટીપ આપે છે કે નહીં. એવું કે ડોમિનોઝનો જે માલિક છે ને, માલિક એ પણ ડિલિવરી કરવા ગયો છે, કારણ કે રાઇડર નથી. એટલે અત્યારે મેં જોયું, હું પણ શોકમાં થઈ ગયો. આ હું મેં કીધું. ચાલો, કસ્ટમરનું નામ શું છે? આ બિલ પડી ગયું. અને આપણે અહીંથી લઈ લઈશું ફોન, લઈ લઈશું બેગ અને જાશું હવે ઉપર. તો કંઈક નોટ મારી હતી 3OG, નામ કોઈ નથી બતાવું. 3OG લિંક. તો લિંક છે એટલે લેફ્ટ. તો દબાવશું, ક્લિક કરશું, બેલ ખોલશે એટલે જાશું આપણે અંદર. તો પહેલો ઓર્ડર આપણે ડિલિવરી કરી દીધો છે. હવે આપણે પાછળ આવીશું આ બે જઈને બીજો ઓર્ડર આપણે લઈશું. એ જોવી કે એ કેટલો દૂર આવે છે. પહેલું તો નજીક હતું, અને બીજો ઓર્ડર જોઈ કે કેટલો દૂર આવે છે. ચાલો આપણે બીજો ઓર્ડર કરવા પહોંચી ગયા છે. અને એનાથી હવે ત્રીજો ઓર્ડર કરવા જાવી છે. જોયું હવે આ કેટલું દૂર છે અહીંથી.
તો આનું જે લોકેશન છે એ પહેલાં નાખી દઉં જો લોકેશન. ચાલો હવે આપણે અહીંથી ટર્ન છે ને 350 મીટર ખાલી વધ્યું છે હવે. તો આપણે ત્રીજો ઓર્ડર પણ કરવા જાવે. 2 ઓર્ડર કર્યા એમાંથી કંઈ ટીપ તો નથી આવી. આ કેમ અંધારું અંધારું થઈ ગયું? અચ્છા હા, હજી અંધારું થઈ જ જઈને લાઇટ જ નથી ઉપર. હવે આવી લાઇટ. ચાલો હવે આપણે ત્રીજો ઓર્ડર કરવા માટે જાવ. તો હવે આપણી જોબ પતી ગઈ છે તો આપણે હવે કપડાં કાઢીને હવે પેક કરીશું. અત્યારે હવે 11:15 થઈ ગયા છે રાતે અને મારી શિફ્ટ પતી અને આજે 26 € ટીપ આવી 5 કલાક. તો પર અવર 5 € ટીપ. તો સારી ટીપ આવી પણ મેં લાસ્ટ 2 ઓવર હું બેઠો જ છું. ખાલી 2 થી 3 વખત ડિલિવરી કરવા માટે ગયો કારણ કે સન્ડે એમ જ થાય કે રાતે 9 વાગ્યા પછી ઓર્ડર આવતા જ બંધ થઈ જાય. એની પહેલાં બહુ ઓર્ડર હતા પણ 9 વાગ્યા પછી ઓર્ડર બંધ થઈ ગયા. તો હવે જો જર્મનીમાં રાતે કોઈ એટલે બહુ ઓછું પબ્લિક હોય, બહુ ઓછું પબ્લિક. અને મારી ટ્રેન છે 11:19 છે અત્યારે થઈ છે 11:14 5 મિનિટમાં. એ ટ્રેન મિસ થઈ જાય તો ડાયરેક્ટ પછી 20 મિનિટમાં છે. તો 20 મિનિટ મારે બેસવું પડશે પણ આપણે ભાગીને 5 મિનિટમાં ટ્રેન પકડી લેવાની છે. તો ચાલો જાવીએ આપણે ઘરે. હવે જોવી ઘરે જઈને શું બનાવ્યું છે ખાવાનું કેમ કે ભૂખ તો લાગી છે 5 કલાક કરીને. તો ચાલો ઘરે જઈને જોવી શું બનાવ્યું છે જમવાનું.